આપના માધ્યમથી તમામ શહેરીજનોને દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા કોંગ્રેસ પાર્ટીના પ્રાંગણમાં આજે ખાસ કરીને તમામ આગેવાનો કાર્યકર્તાઓને ભેગા કરીને નવા વર્ષના વધામણા માટે એક સ્નેહ મિલન શુભેચ્છા સંદેશ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય અમિત ચાવડા સાહેબ, વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી સાહેબ પણ ગૂગલ મીટના માધ્યમથી, ઝૂમના માધ્યમથી ઓનલાઈન અમારી સાથે જોડાઈને એમને પણ શુભેચ્છા સંદેશ આપ્યો હતો। ખાસ કરીને આજે જ્યારે વચ્ચે પડતર દિવસ છે, ત્યારે આ પડતર દિવસે પ્રભુચરણમાં પ્રાર્થના કરીએ કે વડોદરા શહેરના જે નડતર રૂપી લોકો છે, જે સત્તામાં બેઠા છે, જે ભ્રષ્ટ શાસકો, જેને વડોદરાને ખાડોદરા બનાવ્યું, જેને આખા વડોદરાને પાણીમાં ડૂબાડેલું, જેને આ વડોદરામાં સ્મશાનના નામે ભ્રષ્ટાચાર કર્યો, જે લોકોએ હરણી બોટકાંડમાં 14 નિર્દોષ લોકોના જીવ લીધા અને એમાં પીપીપી મોડેલમાં ભ્રષ્ટાચાર, ત્યારે આ તમામ મુદ્દા પર પ્રભુચરણમાં પ્રાર્થના કરીએ કે આ ભ્રષ્ટ શાસનથી આ વડોદરા શહેરને મુક્તિ આપે, એવી પડતર દિવસે ખાસ પ્રાર્થના।